થાકી ગઈ તો મોરો ખાવા આવી છે અને જો અમારા હલો મિત્રો કેમ છો જય માતાજી જય દ્વારકાધીશ જો આજે મેં નવો વિડીયો એક બનાવ્યો છે અને કન્ટિન્યુ જોજો તમે અને નવા હોય તો સબસ્ક્રાઈબર પણ કરી લેજો લાઈક કરજો શેર કરજો અને આજે અમારે જવાનું છે બહાર કા જવાનું છે આપણે જય માતાજી બધાને આજે અમારે જવાનું છે મારી નણંદની વાડીએ ખડું લેવા જો અમારે જોઈ બેન પણ તૈયાર થઈ ગયા છે જોઈએ આપણે ક્યાં જવાનું છે તાણે બોલ થોડુંક તો સંભળાય અમારે ઘઉંનું ખડું લેવા જવાનું છે તો જોઈજો તમે પણ કેવા છે ઘઉં એમ હાલો મિત્રો આપણે જો આવી ગયા છીએ મિલર ઉપર આપણે કામ કરે છે બધા ફેમિલી કામ કરે છે અને આપણે ઘઉં બતાવશું તો કોથળા ને એવું બધું ભર્યું છે અને આપણે બેનની વાડી આવી ગયેલા છીએ તો આ બધા ઘઉં હતા પહેલાં જો ભાણિયા ભાઈ કોથળા ભીરીને જાય છે તો એને ઘઉં લેવા હોય કહીજો ભાવતાલ તો જો આપણને ખબર નથી તો આ બેન છે આવડા એમના ઘઉં છે જો ઘઉં કાઢવા મિલરમાં આવે છે દળણું કરે છે જો દળણું કરે આ રીતે હોય દળણું કરવાનું આમાં હારા ઘઉં નીકળી જાય અમારા ગામડામાં આવું મિલર કહેવામાં આવે છે આને અને ઘઉંનો ઢગલો જો હોય છે તો હજુ આટલા ઘઉં રહ્યા છે ભાઈ લોકો અને આજે તો થાકી ગયા છીએ બહુ જો આ માટે થાકી ગઈ જો થાકી ગઈ જો મોરો ખાવા આવી છે અને જો અમારા પટેલ છે જો પાવડે જઈને માલ ખાપતા હોય એમ કરે છે અને અમારા જોઈબેન જો સામે દેખાય છે તમને જોઈજો અમે ઝૂમ કરો દોર્યા બધાને પાણી પાઈ દીધું છે અને એટલા હજુ ઘઉં ભરાણા છે હાલો મિત્રો જો ખડું પૂરું થઈ જવા આવ્યું છે ઘઉં બહુ બધું જો હજુ ભરે છે ધડ પાવડે જઈને માલ ભરતી હોય એમ ભરે જો અરે ચોખા ઘઉં થાય પછી તમને દેખાડવી કેવા ઘઉં છે આ છે મારા નણદયા ભાઈ માણા બે જણા ઘટે છે ભાઈ તો અમે એડજસ્ટ કરવી છીએ જો જોઈએ બેન અમારે પાવડો લઈને મંડાઈ ગયા છે તો બોલ તો ખરા ભાઈ નથી બોલો હાલો ભાઈ એનો મૂળ ઓફ થઈ ગયું છે પછી એને પછી અત્યારે પીવાનું પાણી માહિતી દઈ દે બેટા તો બોલું ભાલ આવે છે પછી પાણી તો બધાને પાણી પાય છે કેમ કે એના જોખું કંઈક તો કામ હોવું જોઈએ ને તો રોજીદાસ છે અમારે એટલી ઘઉંની થેલી ભરાણી છે જો હજુ બધાને પાણી પાય તો આમાં ફૂટી ગયા એટલા ઘઉં આવે છે સારા મોડા જો આવા દાણા થતા હોય હાલો મિત્રો ખડું પૂરું થઈ ગયું છે જો એમ નાસ્તો કરવા બેસી ગયા છીએ ભાણિયા બધાય સેવ મમરા ખાય છે ઉગે મિનિટ નહીં લાયા ઈસાભાઈ ને લાયા છે થાકી ગયા હલે એવા નો રહ્યા તો અમાર માસી રહ્યા સા પીવા સા બનાવવા કોણ ગયું માસી મહા ગયા તો મહા સા બનાવવા ગયા છે
આ માસા સા બહુ મસ્ત બનાવે, કડક. કડક બનાવે છે. જો આ શેઠ છે અમારે, જો આટા મારે કાટાઈને કરે છે ઉતાવળ. કાંટો લઈ આવ્યો. અમારે એક બોન તો જો આ બેઠા, જો બેઠા. તમે કેમ ત્યાં બેઠા? થાય કે ગયા એટલે ભાઈ બેઠા છે. હવે જો થેલીઓ કેટલી ભરાણી, જો બતાવું. જો આટલી થેલીઓ ભરાણી છે. જો આમ જો ભાઈ આવે છે. જો એ તો હા ચોખ્ખા કેમ થઈ ગયા છે. જો એને સીધા નાખવાના દાણામાં. 300-350 મણ થાય લગભગ. ઘણા થાય ભાઈ પાણીના ભાગના. અમારા માસી હમણાં મહા બનાવીને આવે ને સા એટલે થોડુંક એને હોય કહીશું કહી દે. પાણી પાઈ દો જોઈ બેન. જો અમારે જોઈ બેન પાણી પીશે બધાને. હમણાં એક ભાઈ અહીં બેઠા જો તાપીને આપણે જઈ લઈએ. આપણો ઘરે પડ્યો જે માતાજી બધાને જો બપોરનું ટાણું થઈ ગયું છે એમ બધા જો ખળું લઈને જમવા બેસી ગયા છે. આ નણંદે જો સરસ મજાનું મગનું શાક બનાવી નાખ્યું છે. ચાલો બધા જમવા. તો આ બેસી ગયા છે. તો ડુંગળી છે, સાજ છે, પેલો મરસા કઈ ગયા? તો મરસા છે. તો આ પટલ છે, આ મહા આવી ગયા છે. તો આ બધા બેસી ગયા છે જમવા. ભાણિયાભાઈ જો આ ભાણિયાભાઈ પાછા કંઈક ભૂલી ગયા લાગે છે. ફોન આવી ગયો ભાઈ. રિચાર્જ નથી કરાવવાનું ભાઈ, વિડીયો ઉપડે ને પછી બનાવે છે. લાઈક શેર બેર કરતા રહેજો એટલે બધાને ખબર પડે.